નર્મદાના આદિવાસી લોકો છે જે પ્રકારે રોડ રસ્તા હોય, પાણી હોય કે પછી અન્ય પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે, તેમની હવે મુશ્કેલીઓના અંત આવવાની શરૂઆત થઈ છે, કેમ કે હવે ચૈતર વસાવાની ટીમ સક્રિય બની છે અને અનેક વર્ષોથી જે ગામમાં પાણી નહોતું આવતું ત્યાં હવે કામ શરૂ થયું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। રાજ્યની સરકાર દર વખતે બજેટ સત્રમાં આદિવાસી વિસ્તારોના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે તેની ફાળવણી કરે છે, પરંતુ જ્યારે વર્ષ પૂરું થાય અને તે ગ્રાન્ટનો હિસાબ થાય ત્યારે મોટા ભાગની ગ્રાન્ટ છે તે વણ વપરાયેલી રહેતી હોય છે। આ વાત ઉચ્ચારી ચૂક્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા। અને જે પ્રકારે નર્મદાની વાત કરો ત્યાં આદિવાસી લોકો છે તે રોડ રસ્તા કે પછી પ્રાથમિક સુવિધા હોય, આરોગ્યનો મામલો હોય કે શિક્ષણનો મામલો હોય, તેમાં અનેક વખત તે પીડા ભોગવી ચૂક્યા છે। પૂરતી સુવિધા પણ તેમને નથી મળી રહી અને આઝાદીના આટલા વર્ષો બાદ પણ આજ નર્મદાના ચીખદા તાલુકાના તુમડાવાડી ગામમાં સ્થાનિક લોકો છે તે પાણી માટે વલખા મારી રહ્યા હતા અને હવે જિલ્લા પંચાયતનો કબજો મેળવ્યો છે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાની હવે ટીમ છે તે સક્રિય બની છે અને તુમડાવાડી ગામ છે, આ ગામમાં પાણી નહોતું આવતું, પરંતુ હવે ત્યાં બોરવેલ છે તેનું કામ શરૂ થયું છે। એના મામલે હવે સ્થાનિકોના અંદર પણ અત્યારે ખુશીની લહેર છે તે પ્રવર્તી રહી છે અને મામલે આ નેતાઓનું નિવેદન પણ સામે આવ્યું છે। આ બોરિંગ કોણ લાવ્યું? ચૈતરભાઈ લાવ્યો। ચૈતરભાઈ લાવ્યા। હા, તો ખૂબ આભાર કરી દીધો અમારો, ખૂબ સારું કરી દીધું ચૈતરભાઈ। અમે તો બહુ ફાઇન કરી દીધું ચૈતરભાઈ અમારે। હા, બોરિંગ લાવ્યું તો બહુ ફાઇન ગમ્યું અમને। તો અમે દોરું પાણી પીતા હતા ખાડીના નદીના, એવું પાણી હવાના બી આ બધું મટી એવું રહે પાણીમાં, ચોમાસામાં સારું પાણી નહીં રહ્યું, એટલે અમે બોરિંગ આવ્યું તો ખૂબ ફાઇન લાગ્યું અમને। સારું લાગ્યું? હા, સારું લાગ્યું, ખૂબ સારું લાગ્યું। હવે તમારે કાયમ માટે આ તમારે વેરીમાંથી પાણી લેવાનું બંધ થઈ જશે? બંધ થઈ જશે। બધા આખા ગામને પાણી થઈ રહે એટલું પાણી નીકળ્યું છે ત્યાં આગળ? અમને ખૂબ સારું ગમી ગયું, ચૈતરભાઈ ખૂબ સારું કર્યું, ચૈતરભાઈ ખૂબ। હજુ બીજી કોઈ સમસ્યા ખરી તમારા ગામની? અમારા ગામે બીજો સમાચાર આ રસ્તાનો પ્રોબ્લેમ, રસ્તાનો। આ છોકરા અડલ છોકરા મોટા જુવાન થઈ ગયા હતા, છોકરાના ભણવાનો સલાહ નથી, આંગણવાડી નથી, સ્કૂલ પણ નથી? હા, સ્કૂલ પણ નથી અમારા ગામમાં, આંગણવાડી પણ નથી, આંગણવાડી પણ નથી, રસ્તો નથી અમારા ગામમાં, રસ્તો નથી ને સરકારને રજૂઆત કરી હતી? હા, સરકારને બહુ વાર કર્યું હતું, રજૂઆત કરી હતી, હા, પણ કઈ સરકારે આપ્યું નથી। આ ચૈતર વસાભાઈ નીકળ્યો તો પછી અમારે સારું થયું, સારું થયું ચૈતરભાઈ। અમારા બીજલી નથી, આ બધું તમારા લાઈટ છે? લાઈટ બી નથી, વીજળી ને કઈ નહીં, અમે લાઈટ નથી, અંધારામાં રહેતા છે, અંધારામાં કઈ રાતે બહાર નીકળવાના અમે બહુ ધાક લાગે એવામાં રહેતા છે। આને વીજળી નથી, રસ્તો નથી, આંગણવાડી નથી, પોયરાના ભણવાના તો ચોમાસામાં તો આ પાણી ડોળું થઈ જાય, તો તમે ચોમાસામાં કઈ રીતે પાણી પીતા? ઘરના પાણી, તલાવ ઘરના પાણી ચાલીને નિહાવાના પાણી પીતા છે અમે। એટલે જે ઘર ઉપર જે વરસાદનું પાણી પડતું હતું, હા, પીએ, એ પાણીને તમે કોઈ વાસણમાં ઝીલીને પછી પીતા હતા? વાસણ માંડી દેતા ને પછી પીતા, ડેગડા મૂકી દેતા, પછી ડેગડા ફરે, હા, એ ડેગડા ભરાય, એ ડેગડામાંથી પાણી પીવાનું, રાંધવાના બધું, પીવાના બધું જ કરે એમાંથી જ? હા ને? હા। 2005માંથી અમે અહીંયા રહ્યા છે સાહેબ, તો એટલી તકલીફ કરી છે તો ઘર ફરતી પાણી વરસાદમાં પડે તે પાણી દેગડા માંડીને અમે પાણી ભરતા હતા વરસાદમાં અને જમવાનું બનાવતા હતા। 2005માંથી કેટલા વર્ષ થઈ ગયા ત્યાં સુધી પાણી આજે અમને જોવા મળ્યું। કમલવાબના રમેશભાઈ છે, આ લોકો પાણી અમને બતાવ્યો। એના પહેલા તમે પાણીની સુવિધા ક્યાંથી, પીવાનું પાણી? પાણી તો હવે ખાડીમાંથી અમે વાપર કર્યું પાણી ને, કોઈ જગ્યાએ અમને પાણીની વ્યવસ્થા આજે જોઈ અમે ખાડી કોતરના પાણી પીતા હતા, તેને જોઈને અમારા ધારાસભ્ય સાહેબને રજૂઆત કરીને ધારાસભ્ય સાહેબની સૂચન મુજબ અમે આજે બોરની ગાડી લઈને અહીંયા પહોંચ્યા છે। ત્યારે બોરની ગાડી કરતાં ગામજનોને ઘણો આનંદ થયો અને તેના વચ્ચે અહીંયા લગભગ 150 જેટલા
ઘરો છે. આઝાદીના 78 વર્ષ બાદ પણ આ ગામમાં પાણીની સુવિધા નહીં, આંગણવાડી નથી, બાળકો નાના છે, ભણવા લાયક છે, પરંતુ આંગણવાડી કેન્દ્ર કે કોઈ સ્કૂલ નથી અને તદ્દન સુવિધાઓથી ગામ લોકો પીડાય છે. હાલ પાણીની સમસ્યા ન હોવાથી લોકો કતરડામાંથી પાણી પી છે. આ બધી અમે માહિતી ભેગી કરી. આમ તુમડાવાડીની વાત કરો કે આસપાસના ગામોની વાત કરો, તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અનેક વર્ષથી ત્યાં રાજ કરી રહ્યા છે, સત્તાનું સુખ ભોગવી રહ્યા છે, પરંતુ આદિવાસી વિસ્તારોમાં આજે કોઈ જગ્યાએ રોડનો પ્રશ્ન છે, નાના ગામોમાં આરોગ્યનો પ્રશ્ન છે, સ્કૂલોનો પ્રશ્ન છે કે પછી અન્ય પ્રશ્ન છે, તેનું નિરાકરણ તો નથી આવતું. તે હકીકત પણ એટલી જ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.